વડોદરાના આજવા રોડ ખાતે આવેલા એકતાનગરમાં જાહેર માર્ગ પર છેલ્લા 3 વર્ષથી ગંદકીએ પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે। રોજબરોજ આ જ રસ્તાથી પસાર થતા અસંખ્ય વાહન ચાલકો અને રાહદારીઓ દુર્ગંધ મારતા કચરાના ઢગલાઓ ઓળંગીને જ પસાર થતા હોય તેવી નોબત આવી છે। આજે મંતવ્ય ન્યૂઝ દ્વારા આ વિસ્તારમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું, જેમાં મોટા પ્રમાણમાં ગંદકી કેમેરામાં કેદ થઈ હતી। વિસ્તારમાં રહેતા બાળકોને પોતાના શિક્ષણ કાર્ય માટે પણ ઉબડખાબડવાળા ગંદકીથી ઉભરાતા રસ્તા પરથી પસાર થવું પડે છે। જેવી નોબત હવે બાળકોને પણ આવી ગઈ છે, ત્યારે સ્થાનિક રહીશો દ્વારા નગર સેવકોથી લઈ અને વોર્ડ કચેરી સુધી અનેક રજૂઆતો પણ કરાઈ છે, પરંતુ પરિણામ શૂન્ય આવ્યું છે, જેના લીધે રાહદારીઓ સહિત સ્થાનિક રહીશોની સમસ્યા યથાવત જોવા મળી છે। નુરાની મોહલ્લા એકતાનગરમાં રહીએ છીએ। લગભગ 3 થી 4 વર્ષથી અમે રહીએ છીએ। આ રસ્તો એની વસ્તુ મેં વારસે કમ્પ્લેન બી કરું છું। પાછળ છે ને બાલવાડી છે, બાલવાડીના છોકરાઓ તો કોઈ જાતની કોઈ ત્યાં જઈ શકતા નથી, કોઈ રસ્તો બી નથી, કોઈ બી જાતનો કોઈ એ નથી। આ તમે જોઈ શકો છો રોડ પર કેટલું કિચ્ચર છે। મારી છોકરીને રોજ મેકવા વસ્તુ મારે સ્પેશિયલ મારે છે ને એક્ટિવા લેવી પડી છે। અહીં પાછળ જ ટ્યુશન ક્લાસ છે, ટ્યુશન ક્લાસ મેં મેકવા વસ્તુ સ્પેશિયલ મારે એની વસ્તુ મારે ગાડી લેવી પડી છે। અહીંયા અમને 30 વર્ષ જેવા થઈ ગયા છે। 30 વર્ષ થઈ ગયા છે અમને અહીંયા એકતાનગર નુરાની મેલ્લામાં 30 વર્ષથી બધું એવું કચરાપેટી અહીંયા ચાલે છે ને કેટલાક ઘણા લોકો તો અહીંયા બાઇક લઈને ને બધા જાય છે તો ખાડામાં પડી જાય છે ને ગંદકી બધામાં રોડ પર બધી ફેલી જાય છે ને અહીંયા કોઈ ધ્યાન આપતું નથી। કેટલી અરજીઓ કરી છે, તમે રજૂઆત કરી છે ગંદકીને લઈને? ના, સાફ સફાઈ કોઈ કરવા નહીં આવતું। રોડ ઉપર ગંદકી થોડી દુર્ગંધ મારે છે અને પ્લાસ્ટિક અને વેસ્ટ પડેલો છે। રોજ જેનો ઓપન સ્પોટ છે એના કચરો ઉઠાવવા માટે ગાડી જતી હોય છે, પરંતુ જે સ્કેટર્ડ કચરો છે એ સાફ સફાઈ કરવાની એરિયાના એએમસીને કડક સૂચના આપવામાં આવી છે। આવનારા 24-48 કલાકમાં એકદમ સરસ સાફ સફાઈ થાય, ત્યાં પાવડરનો છંટકાવ થાય અને આરોગ્યપ્રદ સ્થિતિનું નિર્માણ થાય એ દિશામાં કામ કરવા માટે કડક સૂચના આપી દેવામાં। સ્વચ્છતાની સુફિયાની વાતો કરતું મહાનગરપાલિકા વડોદરાના આજવા રોડ ઉપર આવેલ એકતાનગરની અંદર નિષ્ફળ સાબિત થયેલું જોવા મળી રહ્યું છે। એક તરફ પાલિકા દ્વારા તમામ શહેરોની નાગરિકોને સુવિધાસભર જે સુવિધાઓ આપવાની છે તેની વાતો કરે છે, સ્વચ્છતાની ખાસ વાતો કરતા હોય છે, શહેરને રળિયામણું અને ચોખ્ખું રાખવાના દાવાઓ કરતા હોય છે। દાવાઓ આજે સદંતર પોકળ સાબિત થયા છે। ચોમાસા દરમિયાન એકતાનગરના વિસ્તારની અંદર રહેતા હજારો નાગરિકોનું રહેવાનું દુષ્કર બન્યું છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, એમાં એકતાનગરનો મુખ્ય માર્ગ છે, એ મુખ્ય માર્ગ ઉપર ગંદકીના જે દ્રશ્યો છે એ દ્રશ્યો ચોંકાવનારા છે। સામાન્ય રીતે આ પ્રકારની ગંદકી ક્યાંય જોવા નથી મળતી, ત્યારે આ જે ગંદકી છે એ ગંદકી અહીંયા આપ જુઓ કે આ દ્રશ્યોની અંદર જે પ્રકારે ગંદકી દેખાઈ રહી છે, ખાસ કરીને અહીંના રહેવાથી જે લોકો છે એ લોકો બદતર હાલતમાં જીવી રહ્યા હોય એમ લાગી રહ્યું છે। પાલિકા દ્વારા સબ સલામત એના દાવા કરવામાં આવે છે, પરંતુ એ દાવાઓ મંતવ્ય ન્યૂઝને કેમેરામાં કેદ થયા છે કે કોઈપણ પ્રકારની ચોખ્ખાઈ માટે આ પાલિકાનું તંત્ર સજાગ નથી। પરિણામ સ્વરૂપ આ વિસ્તારની અંદર આવનારા સમયમાં ભયંકર રોગચાળો ફાટી નીકળે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ક્યાંક ને ક્યાંક સ્માર્ટ સિટીના સપના જોનારું મહાનગરપાલિકા અહીંના નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં પણ નિષ્ફળ નીવડ્યું છે, ત્યારે પાલિકાના સ્વચ્છ વડોદરાના જે દાવાઓ છે દાવાઓ સદંતર ખોટા થયા છે। બીજી તરફ પાલિકા દ્વારા જ એવું જાહેર કરવામાં આવ્યું છે કે જાહેરમાં જે લોકો કચરો નાખશે તે લોકોના વિડીયો જે છે એ શહેરમાં લગાવેલી વિવિધ 33 જેટલી LED સ્ક્રીન ઉપર દર્શાવવામાં આવશે। ત્યારે પાલિકા દ્વારા આ પ્રકારનું જે વલણ છે એ વલણ પણ શંકા ઉપજાવે તેવું છે। અલબત્ત અહીં રહેતા નાગરિકોની અત્યારે જે હાલત છે એ દયનીય બની છે। પાલિકા વિભાગનું સેનેટરી વિભાગ જે છે એ સફાઈ યોગ્ય દિશામાં કરે તેવું હવે નાગરિકો ઈચ્છી રહ્યા છે, નહીં તો આવનારા સમયમાં આ વિસ્તારના લાખો નાગરિકો રોગની અંદર સપડાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે। કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।